જય સિયારામ, જય માતાજી। આજે આપણે નવરાત્રિના યજ્ઞની સામગ્રી અને આપણે પંચ ઔષધિ માટે આવ્યા છીએ। તો દરેક શહેરની અંદર ગાંધીની દુકાન હોય છે, ત્યાંથી આપણે એ લેશું। કેમ છો ભાઈ? નવરાત્રિની આપણે પંચ ઔષધિ જોશે તો એ તમને આપજો। આપણે ગાંધીની દુકાને છીએ, જ્યાંથી બધા ઔષધિ આપણને યજ્ઞની સામગ્રી ખૂબ સરસ આપણને અહીંથી મળી રહે છે। હું હર હંમેશ મારી નવરાત્રિની સામગ્રી બધી અહીંથી જ લઉં છું અને ખૂબ સંતોષકારક અને એકદમ સ્વચ્છ અને ચોખ્ખી હોય છે। તો પંચ ઔષધિમાં મને એક ગળો, આંબળા, હરડે, બરડે, કોંચા, આ પંચ ઔષધિ આપણે અહીંથી લઈએ છીએ। ભાઈ આપી રહ્યા છે આપણને। આ જુઓ ઔષધિ છે બધી, અને અહીંથી આ પંચ ઔષધિ આપણે જે નવરાત્રિમાં કુંભમાં આપણે જે મૂકીએ છીએ પંચ ઔષધિ, એ દર વખતે હું અહીંથી લઈ જાઉં છું અને સાથે યજ્ઞની સામગ્રી પણ અહીંથી જ લઉં છું। ગળો છે ને, ગળો, ગળો સરસ। આ શું છે ઔષધિ? આપણે આ આમળા છે હિરેનભાઈ, આંબળા છે। ઓકે, પંચ ઔષધિમાં એક આંબળા એડ કરી દો। પછી આ હરડે છે, હા હરડે છે, એક ઔષધિમાં એ આપી દો। આ સફેદ કોંચા છે, એ આપી દો પંચ ઔષધિમાં। આપણે પેલા કળશમાં મૂકવા માટે પંચ ઔષધિ લઈએ છીએ। 5 થઈ ગઈ ને આપણી? 5 અને એક હવે આ તમારું નવરાત્રી માટેનું જે, હા, એ આપણે અલગ કરીએ। આ પંચ ઔષધિ, થેન્ક યુ અલીભાઈ। નમસ્કાર। અત્યારે આપણે યજ્ઞ માટેની સામગ્રીમાં ખારેક આપણી જોખાઈ રહી છે। એલચી છે, કમર કાકડી છે, કપૂર કાકડી છે, જવ, તલ, બધું આપણે આ વખતે જે યજ્ઞ છે એ યજ્ઞ પ્રમાણે તમારે વસ્તુ લેવાની રહેશે, જેટલો તમારે હોમ હોય। અત્યારે આપણી જે આ ખારેક છે એને આપણે નાના નાના પીસ કરીને હોમ માટેની ગણતરી કરીશું। આપણી એલચી જોખાઈ રહી છે, બતાવો છું। જો જ્યારે માતાજીના યજ્ઞ માટે તમે સામગ્રી લેતા હોય ત્યારે મને ખાસ અહીંયા એટલે સંતોષ થાય છે કે એલચી આપણે ખૂબ જ એકદમ ક્વોલિટીવાળી એલચી, કારણ કે આપણે જે ખાતા હોય એનાથી પણ સારું માતાજી માટે લેવું જોઈએ। તો એ એલચી આપણી જોખાઈ રહી છે, ખૂબ સરસ। સૂકું ટોપરું છે, એ આપણે કિલો લેશું, એનું ઝીણું ઝીણું કટિંગ છે એ કરશું। એમાંથી આ બધી ઔષધિઓ છે, એમાંથી આપણે જે યજ્ઞ માટે જરૂર છે એ લેશું। તો એકદમ ચોખ્ખા અને સરસ મજાના એ છે, અને આપણે 1 કિલો જેવા આપણા જે યજ્ઞ છે એ પ્રમાણે આપણે એનું જોખાવીશું। ત્યારે આપણે યજ્ઞ માટે આ કપૂર કાકડી જોખાઈ રહી છે, જે પણ આપણા હોમ માટે ગણતરીમાં આપણે લેશું ને હોમ માટે લેશું। જવ છે, સફેદ તલ છે, કાળા તલ છે, કમર કાકડી છે, કમર કાકડી બતાવો તો સીધ કમર કાકડી। હા સરસ।
આ યજ્ઞની સામગ્રીમાં યજ્ઞ પ્રમાણે જેટલા તમારે હોમ હોય એ પ્રમાણે વધઘટ તમે એમાં ગણતરીમાં કરી શકો છો. આ વખતે મારે 5100 જાપ છે એ પ્રમાણેની આ બધી સામગ્રી છે. જવ છે ડબરો જવનો બતાવ્યો જવ તમારે જે પ્રમાણે બનાવી દઈએ. તલ છે, સફેદ તલ છે. સફેદ તલ સરસ, એકદમ ચોખ્ખી સામગ્રી યજ્ઞ માટેની છે બધી. યુનિવર્સિટી રોડ ઉપર યુનિવર્સિટી રોકાવાનું આ કાળા તલ છે યજ્ઞ માટે પછી ગાડી રાખી સરસ. ગુગળ આપણે યજ્ઞ કરશું એમાં ધૂપમાં જ આ બધી સામગ્રી મિક્સ કરશું. એમાં બેસ્ટ ક્વોલિટીનો આપણે ગુગળ પણ જે મારા ધૂપમાં પણ હું એ વાપરું છું. ગુગળ જોખાઈ રહ્યો છે. બિલાડી દો માટી લઈ ઉપાય ન બધી સામગ્રી જરાક મને બતાવી દો. આપણી યજ્ઞની સામગ્રી બધી કમ્પ્લીટ છે. આ ટોપરા છે, પછી આ ગુગળ, ખારેક, જો ખૂબ સરસ મજાની ચોખ્ખી અને ક્લીન વસ્તુ યજ્ઞ માટે છે. એલચી છે, પછી આ કપૂર કાકડી છે, કમર કાકડી છે, પછી આ જવ યજ્ઞ માટે. અને ખાસ આ જવ છે આપણે જ્યારે ઝવેરા વાવીએ છીએ ત્યારે ઝવેરા માટે આપણે એ લઈએ છીએ ત્યારે યાદ કરીને ખાસ લઈ લેવાનું. તો આ બધી કાળા તલ છે જે આપણા બધા સરસ. થેન્ક યુ અલીભાઈ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.